તો ગાઈસ જોજો ભાઈ લિટરલી પરસો વળાવી દીધો છે રામભાઈ. આટલી હદે શોભા ખોટું બોલવા માંડે ને કે કોઈ વસ્તુ તો વાત પૂછો માં. પરસેવો વળી ગયો સસમામાં છોડો. ઓ ભલા મણા કરતા હોય ખરો. હવે ભાઈ કે ઘેરે પેલા લે કે ન્યા ભૂંડા ન લાગી. તમે જાવ ને તમને ન ખાવતો નહીં. ફોન કરી લઈશું. આ કરી જ લઈશું. ફાઇનલ લુક ઓ માય ગોડ ભાઈ. શું વાત છે હા. બ્લેક કુર્તું એન્ડ બ્લેક શૂઝ. રાતના વાગી ગયા છે 3 અને અમને મળી ગયા છે ભાઈ મસ્ત મજાના ચટપટી વાળા. પહેલા તો મને જણાય મજા કેવી આવી તને. હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ ભાઈ 12:15 વાગે સ્ટાર્ટ અને એકદમ મસ્ત નાઈ ધોઈને રેડી થઈ ગયો છું. ગાઈઝ હમણાં લેટ શું કામ થાય છે ઓલરેડી તમને ખબર જ છે. કારણ કે ભાઈ આપણે રાતે સૂવામાં લેટ થઈ રહ્યું છે બહુ જ. કારણ કે ભાઈ 2-2:30 વાગે ઘરે આવીએ પછી ભાઈ બ્લોગ એડિટ કરીએ. બ્લોગ એડિટ તો થઈ જ ગયો હોય છે પણ ભાઈ બધું અપલોડ કરવામાં બધામાં ભાઈ 3-3:30 જેવું વાગી જાય છે અને પછી આપણે સરખી રીતે સૂઈ શકીએ છીએ. તો ભાઈ અત્યારે લેટ ઉઠવાનું થાય છે અને ભાઈ લેટ નાવાનું થાય છે તો લેટ બ્લોગ આપણો સ્ટાર્ટ થાય છે પણ કંઈ વાંધો નહીં. કાલે ભાઈ અમારી સોસાયટીમાં અમારી હતી આરતી. તો ભાઈ મસ્ત મજાની શોભાએ ડીશ રેડી કરી હતી. જે કોઈ પણ ભાઈ એ બ્લોગ ન જોયો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે જઈને જોઈ આવજો. બહુ જ મસ્ત ડીશ રેડી કરી હતી અને કાલનો દિવસ કેવો ગયો છે એ પણ જરીક જોઈ આવજો. બહુ જ મજા આવશે તમને. તો ગાઈઝ આજનો બ્લોગ આપણે અહીંયાથી શરૂ કરીએ અને સૌથી પહેલા તો બધાને મળી લઈએ. 2-3 દિવસ પછી આપણે બાને મળી રહ્યા છીએ. તો બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? મજા છે ને? તો વાંધો નહીં. તમારે નતા આવું નવરાત્રી જોવા? એક દી હાલો નહીં ભાઈ. બાને અમારે એવું કાંઈ એટલે કાંઈ જ નહીં. કોઈ દિવસ કોઈ તહેવારમાં બા આવે જ નહીં. બાનું ભાઈ કામ એવું છે કે બા ઘરની નીચે જ ન ઉતરે. અમારે રામભાઈ પણ મસ્ત ઉઠી ગયો છે, નાઈ ધોઈ લીધો છે અને અત્યારે બાલ્કનીમાં જોવો છો મારી સાથે મસ્ત રમી રહ્યો. પહેલાં હાઈ કરી દો, પહેલાં હાઈ કરી દો. હાઈ. મમ્મી અમારી વોશિંગ મશીનમાં નાખી રહી છે ભાઈ લિક્વિડ, બીકોઝ કપડાં નાખ્યા છે ધોવા માટે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? બસ સારી. સારી છે ને? તો વાંધો નહીં ભાઈ. અમારા ઘરમાં બધાની તબિયત સારી હોય ને એટલે બધું આવી ગયું. અમારે રામભાઈને હું ઉભો રહે તેડું મમ્મી પાસે. મમ્મી પાસે રામભાઈને ભાઈ એવું છે કે હું એને તેડું. હાલ તેડું, હાલ તેડું, હાલ. જો આગ્યું ને હાલ તેડું, હાલ. તો ભાઈ રામભાઈને હું તેડી લઉં પહેલાં તો. હાલો માલો દીકો બસ. હા 1 મિનિટ મમ્મી પાસે જતા આવીએ. તો ભાઈ રામભાઈને જ્યાં સુધી તેડો નહીં ત્યાં સુધી એને હક ન થયું. તો ઓય બાપુ તો ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ રૂમમાં. દીકુ 1 મિનિટ ઊભો રહે ને યાર. આવું કેમ કરે છે? દાદા દાદા બાલ્કનીમાં બતાવે. જા દોડ. ભાઈ હવે હું એને પહેલા તો બાલ્કનીમાં એક આંટો મરાઈ આવું તેડીને. બાકી ભાઈ સરખે વ્લોગને ઉતારવા દે. તો ગાઈસ જોજો ભાઈ લિટરલી પરસો વળાવી દીધો છે રામભાઈ. ભાઈ સિરિયસલી બધી વસ્તુ પહેલાં તો બાલ્કનીમાંથી નીચે નાખી દે. પછી કોઈકને કે હું મને તેડો. પહેલાં એ વસ્તુ જોવે પછી આંગળી પકડીને એને નીચે લઈ જાઓ. જેને એ તેડવાનું કીધું હોય ને એને પછી નીચે લઈ જાઓ. જો અત્યારે મેં ના પાડીને તો અત્યારે મમ્મી એને ફોલ આવે છે કે હું લઈ જાવ એમ. ભાઈ હું કરું ને રામભાઈનું કાંઈ દય નથી હોતી. આગળ ઉપર આવશું ને પાછું લઈને એટલે એની જ સેકન્ડે પાછું નીચે નાખી દે ને પાછું બેન કરશે. સેમ આવી જ રીતે ભાઈ રામભાઈ એટલો તોફાન થતો જાય છે ને શું તમને વાત કરું. પણ કંઈ વાંધો નહીં. તોફાન સાથે ભાઈ આપણે ચાલ્યા જ કરશે આવી રીતના. અને ભાઈ નાના છોકરાઓ એટલે ઘરમાં થોડુંક તો આવું હોય જ તે. અને શોભા અત્યારે બેસી ગઈ છે ભાઈ એની કાલની જે બ્યુટીફુલ સાડી લઈને. કાલે શોભાએ પહેરી હતી આ આરતીમાં સાડી. તો બાય ધ વે શોભા ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? ઊંઘ આવે છે. શું કામ આવે છે? મોડા હોતી જાગે એટલે. તો કોણ કે જાગવાનું? હુઈ જતા હો તો 9 દિવસ જ હોય એમ ને. તો પછી ઊંઘને ભૂલી જવાય. તો પછી ખોટું આ બધા રોદડા નહીં રોવાના. ઓકે તમે મોડા હોતી ઉતાર્યો ને એટલે તમને લાગે રોદડા. હું તો તોય રોતો તો નથી ને. એ તો રોવે ક્યાંથી પછી ઊંઘ પૂરી થઈ જાય. તો તારે બપોરે હુવાનું હોય ને બપોરે હુવાનું હોય ને 3 કલાક અમારે. બપોરે રીલ બનાવીને પછી હુઈ 3 વાગે 3 કલાક ઉઠી જાય. 6 વાગે ઉઠો ને પાછા. કોને કીધું? તો 5 વાગે 4 વાગ્યાના રૂમમાં ટાઈમ સાનું મનુ બે નહીં. કેદી આવ્યો હમણાં તું? આવો છો કોઈ દી નથી આવ્યો. તમે નો આ છેલ્લી વખત તો આવ્યો જ નથી હું. એ બધા તારા રાગ રહેવા દે ભાઈ. સિરિયસલી આટલી હદે શોભા ખોટું બોલવા માંડે ને કે કોઈ વસ્તુ તો વાત પૂછોમાં. મતલબ જેમ કે ભાઈ મારો વાક દેખાડો હોય ને એમ જ બોલે, બાકી તો નથી બોલતી. ના એવું હાવ પછી મેં નથી કીધું પછી હાવ. બાકી કાંઈ વાંધો નહીં. તારી માથે લેવું તમે કે ના નહીં પડી. જણાવી દો આજે બપોરનું મેનુ શું છે? દાળ ભાત શાક રોટલી. શું વાત છે? પ્લેન રાઈસ છે કે વેજીટેબલ? વાવ ભાઈ મજા આવી જવાની. જો વેજીટેબલ રાઈસ છે. શેનું શાક છે હું ભાઈ જ્યારે જમવા બેસીશ ત્યારે જ તમને કહીશ કે આજે ભાઈ આની સબ્જી બની છે. બાકી ભાઈ તમે એન્જોય કરો મસ્ત મજાનો બ્લોગ. દાદા પણ આવી ગયા છે. દાદા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? ખૂબ હારા છે ને? તો વાંધો નહીં. તો ભાઈ મસ્ત મજાના આપણે બેસીએ હોલમાં. રામભાઈ ગયા છે નીચે મમ્મીને લઈને.
ભાઈ જેને વસ્તુ નાખી દીધી હતી ને એ જીદ કરીને લેવા માટે, તો એ જેવો આવે એટલે ભાઈ રામભાઈને પણ મસ્ત રમાડીએ આપણે. હું ને દાદા બેસી ગયા છીએ જમવા માટે. આજે બન્યું છે ભાઈ મસ્ત મજાનું વાલોળનું શાક, પણ આપણે નથી ખાવાના, આપણે ખાવાના છીએ ભાઈ ખાલી રાઈસ. તો સૌથી પહેલાં તો રાઈસ લઈ લઈએ અને પછી અંદર નાખી દઈએ મસ્ત મજાની દાળ અને ભાઈ મિક્સ કરીને ખાઈ લઈએ. મતલબ કે આપણું લંચમાં આજે ખાલી દાળ ભાત જ છે, તો આપણે મસ્ત મજાનું પહેલાં તો લંચ કરી લઈએ. તો ભાઈ તમે જોજો મોઢા ઉપર પરસેવો, પંખા બંખા બંધ કરીને ભાઈ રીલ્સોની મહેનત અત્યારે ચાલતી હતી અને ભાઈ મસ્ત મજાની એક પ્રમોશન રીલ આપણે શૂટ કરી નાખી છે. અને ભાઈ જોજો હજી તો મમ્મીને તો ચશ્મામાંથી પરસેવો નથી. પરસેવો વળી ગયો ચશ્મામાં છોડો. મમ્મી કે એવો બંધ કરીને પરસેવો વળે ચશ્મામાં. પરસેવો વળી ગયો ચશ્મા આવતે પલ્લી. ભાઈ રે તું કાંઈ નથી પલ્લેલી હો, મારી જેટલું ભાઈ કોઈ પલ્લું હા, નહીં. અમે અને આજે લૂછી નાખ્યો મેં. હા, લૂછી નાખ્યો. બાકી આજે ભાઈ રીલ બનાવી છે મેં ને મમ્મીએ જ તે. શોભાને તો ખાલી ભાઈ સ્ટાર્ટિંગમાં જ બોલો નહોતું મહારાણીને. કેમ મમ્મી? એ સ્ટાર્ટિંગ કરવું એ જ મોટી વાત. હા, જલસા કર્યા. હાવ જલસા કર્યા આજે. અમારી ભૂલું કાઢી. ભૂલ ન હોય ને તોય વગર વાગની ભૂલું કાઢ્યા કરે. વારે વારે બોલાવે જ રાખે. હા. ખબર પડે ને કે ભૂલ કેમ નીકળે. વારે વારે બોલાવે. અમારા વખતે તો બહુ ભૂલ કાઢવું. લે આ લે હું ભૂલું કાઢવી છે આપણે એની વખતે મમ્મી. અમે ભાઈ 1% કઈ ભૂલ નથી કાઢવી. ઈ બોલતી હતી બોલવા જ દીધી એને. જેટલું એનાથી થયું એટલું એને કર્યું. અમારો વારો આવ્યો ને, અરે એમ નહીં આમ સાચું બોલતો ને કે એમ નથી આમ છે. હવે ભલા મણા કરતા હોય કરો. કેમ મમ્મી? હું બેઠો ભાઈ વિચારતો હતો કે રીલ્સ એડિટ કરું. શોભાને મમ્મી જતા રહેશે સુવા માટે, પણ હવે આજે અમારે જવાનું છે રમઝટમાં. મારે શોભાને મતલબ કપલ્સને કઝિન્સ સાથે. તો હવે અત્યારે શોભા એમ કહે છે કે મને દોઢિયાનું પ્રિપરેશન કરાવો. તો ભાઈ તને દોઢિયા નથી આવડતા? આવડે છે પણ તમારે આરે લેવા છે. જોયું ભાઈ કે ઘેરે પહેલાં લઈ કે ત્યાં ભૂંડા ન લાગી જઈએ. તો ભાઈ પહેલાં ઘેરે અમે રમી અને પછી રમઝટમાં. સમજાતો પેલા તો. આવડે તો એવું તમે જાઓ ને, તમને ન ખાવડતો. તમે જાઓ. એટલે હું તો લેતો હતો. નહીં ઈ પણ નહીં થાય લે. ઈ પણ નહીં થાય લે. આમ છે આમ હાથ ને એટલે આમ બોનથી આમ ઉપર ન છોડો. ભાઈ અમારા બેયને હજી ભાઈ ઘણા બધા ગરબા શીખવાના બાકી છે. મતલબ કે દોઢિયા જે સાદા આવે ને એમાં ભાઈ અમારે થોડુંક ઇમ્પ્રુવ લાવવાની હજી છે વાત, પણ હવે કંઈ વાંધો નહીં, ધીમે ધીમે ભાઈ થઈ જશે. આવતા વર્ષે અમે વિચારીએ છીએ કે ભાઈ ગરબા ક્લાસીસ જોઈન કરી લઈશું. આ કરી જ લઈશું ભાઈ ગરબા ક્લાસીસ. એટલે ભાઈ કમ્પ્લીટલી જે શોભાના હાથ નથી આવતા ને આમ કરવાવાળા એ પણ આવવા માંડશે. અત્યારે મારા આવે છે પણ મને શીખવાડતા નથી આવડતું. તમે શીખી લીધેલા તો એટલે. યસ, કોઈ વાંધો નહીં ભાઈ. મસ્ત મજાના ગરબા શોભાને થોડીક વાર શીખવાડીએ. હાથને કઈ રીતના મુવમેન્ટ આપે એ શીખવાડીએ. પછી રાતે રમઝટમાં જવાનું છે ત્યાં ભૂંડા ન લાગીએ ને. હું કેવું ધારું? ના, તોય નહીં લાગે. માર કરતા બેકાર લેતા હશે. જોઈએ જી ભાઈ કેવી આજની રાત થાય છે. મસ્ત તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ગાઈસ વાગી ગયા છે બપોર પછીના 5 અને અત્યારે હું લઈને જાઉં છું ચા. જોશો ચા વગર તો કોઈની આંખું નથી ઉઘડતી. પહેલા તો ચા અને પછી આંખું ખુલે. ત્યાં સુધી તો આંખું ન કોઈને ખુલે. મને તો ટેવ નથી પણ આ બધાને હારો મને ટેવ પડી ગઈ ચા પીવાની. જોયું સાના બંધાણી જો આય જો એ બેહી ગયા સાના. એક તો મોટો બંધાણી પડી ગયો. હું દઉં ને ગરમ છે તો લ્યો તમારા માટે ગરમા ગરમ ચા આદુ વાળી. હા ચાના બંધાણી તો એક સેલ્ફી બની જાય ચા રે. બપોર પછી મસ્ત મજાની ઊંઘ લઈ લીધી. બપોર પછીનો ચા પી લીધો અને મોઢું ધોઈને અત્યારે હું શોભા અને રામ અમે ત્રણેય નીકળી ગયા છીએ ભાઈ કૃષ્ણાના ઘરે બેસવા જવા માટે. કારણ કે આજે રાતે અમારે રમઝટમાં જવાનું છે, તો અમે જઈએ છીએ કૃષ્ણા પાસે ચોલી લેવા માટે. ભાઈ નવરાત્રિમાં આવું જ હેલા કરે, એકબીજાની ચોલીઓ એક્સચેન્જ થયા કરતી હોય ને ભાઈ ચોલીનું કલેક્શન બધા પાસે ન હોય એમ નવે નવરાત્રિનું. તો ભાઈ કંઈક
યુનિક દેખાવા માટે ભાઈ કંઈક યુનિક કરવું પડે. તો અત્યારે હું અને શોભા જઈ રહ્યા છીએ ત્યાં ચોલી લેવા માટે ક્રિષ્નાના ઘરે. સાથે સાથે જવાનું તું મારે એકલા ને જ તે, પણ પછી મેં શોભાને કીધું તો તું યાર તો આપણે બેસાય પણ જાય એમ, ને રામભાઈને પણ અવાઈ જાય. તો અમે જઈએ છીએ, જો જીસી હતું દીકા. તો અત્યારે અમે જઈએ છીએ ત્યાં. ચોલીનું જે કંઈ પણ કામકાજ હતું, મતલબ કે ભાઈ આપણે જે લેવાની હતી એ લઈ લીધી છે અને અત્યારે અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. ઘરે પણ જઈને જોવાનું છે, રામભાઈના ભાઈ મીશોમાંથી પાર્સલ આવી ગયા છે. તો ઘરે જઈને ભાઈ રામભાઈના આઉટફિટ ચેક કરવાના છે કે રામભાઈના કપડાં આપણે મંગાવ્યા હતા એ કેવા આવ્યા છે. તો ગાઈઝ મમ્મી લાવી રહી છે પાર્સલ અને અમે આવી ગયા છીએ ઘરે. તો ઘરે ભાઈ પહેલાં તો પંખા કરીએ અને ભાઈ પાર્સલ ખોલીએ કે ભાઈ કેવા મસ્ત મજાના રામભાઈના કપડાં આવ્યા છે. અત્યારે રામભાઈની આવી છે મસ્ત મજાની 3 જોડી. ભાઈ આ ચડિયું છે એકદમ ક્યુટ હો ભાઈ, મસ્તીની ચડ્ડી છે, કોણી માગણ જેવી. એક ટી શર્ટ રામભાઈ પાસે છે, એક ટી શર્ટ આ ને એક ચડ્ડી આયરિયા, અને આયરું ભાઈ આખી પેર છે જે ભાઈ જોરદાર છે. ભાઈ રામભાઈના કપડાં હોય છે એક નંબર સિરિયસલી. અને ભાઈ ડિસ્કાઉન્ટમાં મળતા હતા ને તો આપણે મંગવી લીધા લાડ બધા કપડાં, હજી આવવાના બાકી છે. જેમ જેમ આવતા જશે ને એમ હું બતાવતો જઈશ. મારે બહુ બધા કપડાં આવી ગયા છે પણ ભાઈ દેખાડવાનો ટાઈમ જ ન રહ્યો. આપણે રમઝટમાં વ્યા જતા હતા ને એટલે, પણ કંઈ વાંધો નહીં, એક દી ભાઈ બધું ખેરીશો કાઢીશું ને તમને બતાવીશું. જમવાનું એકદમ કમ્પ્લીટલી બની ગયું છે અને અમારે રામભાઈ ભાઈ અમને સરખેથી જમવા નહીં દેશે એવું અમને લાગી રહ્યા છે, કારણ કે ભાઈ અહીંયાથી ઊભું થવાનું નામ નથી લેતો. એને તો ખાઈ લીધું છે પણ અમારે જમવાનું બાકી છે. અને આજે જમવામાં બન્યું છે મસ્ત મજાનું ભાઈ આપણું મોસ્ટ ફેવરિટ એવું કેળાનું શાક અને ગરમા ગરમ રોટલી. જુઓ છો, મજા આવી જવાની છે. રામભાઈ પણ અમારી સાથે બેઠા છે મસ્ત મજાના. જુઓ છો, મમ્મી એને દહીં અને ભાત આપ્યા છે, ઝીણું ખાધા કરે, એમ અમને ડિસ્ટર્બ ન કરે. તો ચાલો ફટાફટ અમે ભાઈ અમારું ડિનર કમ્પ્લીટ કરી લઈએ. રાતના વાગી ગયા છે 9:45 અને ભાઈ અત્યારે કમ્પ્લીટ થઈ રહી હતી શોભા. ભાઈ આપણે આજે જવાનું છે રમઝટમાં, તો ભાઈ તૈયાર તો થવું પડશે કે નહીં. તો શોભા એકવાર તમારો ભાઈ યાર ફાઇનલ લુક. ઓ માય ગોડ ભાઈ શું વાત છે. હા મહારાણી ભાઈ એકદમ મસ્ત ચકાચક રેડી થઈ ગયા છે. કોમેન્ટ કરીને જણાવી દેજો કેવી રેડી થઈ છે. શું વાત છે, યસ મસ્ત રેડી થઈ છે. તો ભાઈ આપણે પણ કુર્તું બુરતું આપણું કઢાવીએ અને ભાઈ મસ્ત ચાકા જામ કુર્તું પહેરી લઈએ, મોટું વોશ કરી નાખીએ અને ભાઈ પછી આપણે નીકળીએ ગરબા રમવા માટે. અને ક્યાં જવાનું છે હું તમને આગળ બતાવીશ. આપણે ભાઈ દરરોજ જતા હતા ત્યાં નથી જવાનું, આ ખેલે ભાઈ પ્લાન ચેન્જ કર્યો છે અને કોણ કોણ આવવાનું છે બધું હું તમને આગળ બતાવતો રહીશ. બ્લોગમાં મસ્ત કન્ટિન્યુ બન્યા રહેજો. હું પણ ભાઈ એકદમ મસ્ત મજાનો રેડી થઈ ગયો છું, એકદમ કમ્પ્લીટલી ફ્રેશ થઈને ભાઈ એકવાર આખો ચેકઆઉટ કરાવી દઉં મારો લુક. ભાઈ જોઈ રહ્યા છો બ્લેક કુર્તું એન્ડ બ્લેક શૂઝ. શું વાત છે, ચાકા જ્યામ ભાઈ. અને અમારી જોડી એકવાર બતાવું તો ભાઈ સી ઇઝ બ્લેક, હી ઇઝ બ્લેક એન્ડ વ્હાઇટ મેચિંગ. તમને બહુ બ્લેક એન્ડ વ્હાઇટ ગમે? તમે યસ આઈ લવ અ બ્લેક એન્ડ વ્હાઇટ કલર. તો ગાઈઝ મસ્ત મજાના રેડી થઈ ગયા છે. હવે કઝિન્સને ફોન કરીએ કે એમનું રેડી થવાનું ક્યાં પહોંચ્યું છે. એ પણ જેવા રેડી થઈ જાય એટલે અમે નીકળીએ ભાઈ મસ્ત મજાની રમઝટમાં. ગાઈઝ આપણે દરરોજ જતા હતા સુવર્ણમાં, પણ આજે જવાનું છે યશવીમાં. તો બધા જ ભાઈ અમે કઝિન્સો આવી ગયા છે, મારી સાથે શોભા છે અને બીજા બધા ભાનુડા આપણે અહીંયા આવેલા જાય છે. તો હવે અહીંયા વાટ છે તો હાર્દિકની. જેવો હાર્દિક આવે એટલે ભાઈ અમે લઈએ અંદર એન્ટ્રી અને મસ્ત મજાના ભાઈ ગરબા રમીએ. તો ગાઈઝ અમારી ભાઈ પટ્ટીઓ બંધાઈ ગઈ છે અને અત્યારે અમે વેઇટ કરી રહ્યા છીએ હાર્દિકનો ને એનો. ભાઈ અમારા ગ્રુપના 4 જણા હજુ બહાર છે, એ જેવા આવે એટલે ભાઈ અમે અંદર જઈને મસ્ત મજાના રાસ લઈએ. હવે ભાઈ ક્યારે આવે ખબર નથી. ગૌતમ ગયો છે સ્પેશિયલ ગેટ લેવા માટે. દારૂ શું કરતી છે? ફોટા પાડ્યા છે અજબ ગજબ નામ, લગભગ 1000 જેવા ફોટા પાડ્યા છે આ બધાના. હવે બતાવો ઊભો થાય ને તો ગાંડું થાય બ્લોગ વાળો. મારો ફોન છે અને મારામાં ફોટા છે, ડિલીટ મારતે ને ખાલી એક ફોટો રાખીશ. બરાબર તો સાચું બોલો કેટલા પાડ્યા? હવે ભાઈ એક ફોટો રાખી, બીજા બધા ડિલીટ કર. નહીં હવે હું રાખી જ નહીં ને. ઓકે ચાલો ભાઈ પછીની વાત છે, પણ અત્યારે હાર્દિક ને બધા આવી જાય એટલે અમે અંદર જઈએ ને મસ્ત મજાના ભાઈ રાસ ગરબા રમીએ.
છે. આ બાજુ ધારા, નિર્મલ, શોભા અને હું બેઠા છીએ. ગૌતમ, હાર્દિક, વિનીત અને બધા ઈ સાઈડ બેઠા છે. મસ્ત મજા આવી રહી છે. અને ભાઈ અમારું સર્કલ બતાવું. જો એટલું બધું ભાઈ અમારા સર્કલમાં ટ્રાફિક નથી. બાકી ભાઈ બધા સર્કલ એટલા ટ્રાફિક વાળા છે ને શું તમને વાત કરું. મજા જ આવી રહી છે ભાઈ. રાતના વાગી ગયા છે 3 અને અમને મળી ગયા છે ભાઈ મસ્ત મજાના ચટપટીવાળા કાકા. હજુ ભાઈ જસ્ટ અમે રમીને બહાર નીકળ્યા છીએ. બ્રેક ચાલતો હતો. અમે ભાઈ અંદર પોરો ખાવા માટે બેઠા હતા મસ્ત મજાના. અને મજા આવી ગયા છે રમવાની. અત્યારે ભાઈ હું, શોભા, દારૂ અને નિર્મલ ને વિનીત અમે 5 જ છીએ. બીજા બધા ભાઈ આમ તેમ ગયા છે. હમણાં થોડીક વાર રહીને આગળ બધા ભેગા થઈએ પછી જોઈએ છે શું કરીએ. બાકી એ પહેલાં તો મસ્ત મજાની ચટપટી એન્જોય કરી લઈએ. ફાઇનલી આપણે 3:30 વાગે ઘરે પહોંચી ગયા છીએ. અને મેડમ જોવો છો ભાઈ ઠમક ચાલી રહી છે. ઠમક તો ભાઈ ઉપર જઈએ. મમ્મીના ભાઈ 2 ફોન આવી ગયા હતા. કેમ થાય છે ભાઈ? ખુલશે કે નથી? ખુલી તો ગયું ભાઈ. મસ્ત ચાકે જેમ. ચાલો હવે ઉપર જઈએ. ભાઈ બૂટને ઉપર કાઢવાના છે. નવા કાઢ્યા હતા આજે ભાઈ. નવા પહેરીને જો તો આજે રાસ ગરબા રમવા. હાલો ઠપકારો કાં તો મમ્મીને ફોન કરો. અને આમ જો પહેલાં તો મને જણાય મોજા કેવી આવી તને? બહુ મજા આવી ને? તો વાંધો નહીં પકડ તો મારો વહેતો છો. વાળની કાંઈ દૈશા બૈશા જ કાંઈ નથી આવી. ગજબ હો ભાઈ. રાતના 3:30 વાગે ઘરે પહોંચ્યા છીએ. અને ભાઈ મમ્મીનું શું રિએક્શન હોય છે હું તમને બતાવું. હજી ફોટા રહી ગયા મમ્મી ને તારો વહેતો છો. લેની નથી આવી નીંદર ન આવે ભાઈ. ઘરેથી છોકરા બહાર ગયા હોય એટલે નીંદર નહીં આવે. નીચેની શરૂ હતી નીચેની કરી હતી. તો ભાઈ મસ્ત મજા આવી ગઈ છે. ગરબા રમીને આવી ગયા છીએ ઘરે. અને હવે ભાઈ જતા રહીએ વારાફરતી નાહવા માટે. અને ભાઈ મસ્ત મજાના થઈ જાય કમ્પ્લીટલી ફ્રેશ. અને પછી ભાઈ સૂઈ જઈએ. શું કહી છે મમ્મી તું? સૂઈ જાઓ શાની મનીના એમ. તો ગાઈઝ મમ્મીનું કહેવાનું સાચું છે. અને સાચું છે. સોરી હું બોલું છું યાર. ચટપટી વધારે ખવાઈ લાગે છે. હું નાસ્તો હતો કે તું ગયું ને એવી નથી ગઈ. શું વાત છે ભાઈ. મમ્મી તો ગયા જ નથી. તો ચાલો ભાઈ ફટાફટ નાહી ધોઈ લઈએ. કમ્પ્લીટલી ફ્રેશ થઈ જાય અને મસ્ત મજાના સૂઈ જાય. આજના બ્લોગને કરી દઈએ અહીંયા જેન્ડ. આઈ હોપ કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ભાઈ. ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ ક્યાંક આવા જ મસ્ત બ્લોગ સાથે. ત્યાં સુધી બાય.